નમસ્કાર, સમાચાર સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ ચૂંટણીની મોસમમાં નેતાઓને જાણે બેફામ વાણી વિલાસનો પરવાનો મળી ગયો હોય તેમ તેઓ મનફાવે તેમ બોલવા લાગે છે। વાત છે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની, જેઓ ડીસામાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયા હતા અને બેન એવા તો રોષે ભરાયા કે તેમણે વડાપ્રધાન પર અશોભનીય શબ્દોનો મારો ચલાવ્યો। ગેનીબહેને વડાપ્રધાન પદની ગરિમાનું પણ જાણે કે અપમાન કર્યું। સવાલ એ છે કે આવા શાબ્દિક હુમલા શા માટે? વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર ભાન ભૂલ્યા અને વડાપ્રધાન વિશે અપશબ્દો બોલવા લાગ્યા। કાળા નાણાં મુદ્દે વડાપ્રધાન પર પ્રહારો કર્યા અને અશોભનીય જે શબ્દો હતા તે સાંભળવા મળ્યા। એક તરફ પ્રચારમાં તેઓ એવું તો ભાન ભૂલ્યા કે વડાપ્રધાનની ગરિમાનું પણ તેમને ભાન ન રહ્યું। તો ચૂંટણીની મોસમમાં નેતાઓ જાણે કે બેફામ વાણી વિલાસનો તેમને પરવાનો મળી જતો હોય છે તેમ વધુ એક નેતાનો આવો બફાટ સામે આવ્યો છે। પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા। નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા। નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા। નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા। તો વડાપ્રધાન પદની ગરિમાનું અપમાન કર્યું। ગેનીબહેન જે પ્રકારે પ્રચારમાં બોલી રહ્યા હતા અને પ્રહારો કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે અપશબ્દોની જે ભાષા હતી તે બોલતા તેમને ભાન પણ ન રહ્યું અને જે પ્રકારે આપે પણ સાંભળ્યું વિડીયોમાં કે તેઓ આખરે શું બોલી રહ્યા છે। તો વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર જેઓ ડીસામાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયા હતા પરંતુ તે દરમિયાન તેઓ રોષે ભરાયા અને અશોભનીય શબ્દોનો મારો ચલાવ્યો। અને હવે વાત વડાપ્રધાનના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુની। તો દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ। વડાપ્રધાને નેટવર્ક 18 સાથેના ઇન્ટરવ્યુમાં અફસ્પા અંગે પોતાનો મત રજૂ કર્યો છે। ન્યૂઝ 18 સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને સુરક્ષિત રાખવા અને તેમના મનોબળને ટકાવી રાખવા માટે અફસ્પા જરૂરી છે। વડાપ્રધાને વધુમાં કહ્યું છે કે સરકાર પાસે તેમના સુરક્ષા દળોને સુરક્ષિત રાખવાના પાવર હોવા જોઈએ, તો જ આપણી પાસે લડવા માટે જુસ્સો હશે। જમ્મુ કાશ્મીરમાંથી અફસ્પા હટાવવાનું જે વાત છે, જે કહેવામાં આવી રહ્યું છે ત્યારે તે હટાવવું આપણા સૈનિકોને વસ્તમ પર ચઢાવવા સમાન છે। હું તેમની સાથે આવું નહીં થવા દઉં। જમ્મુ કાશ્મીરના અસરગ્રસ્ત વિસ્તારોમાં આ એક્ટની જરૂરિયાત પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું છે કે સરકારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જ્યાં અફસ્પાને હટાવતા પહેલા તે બિનજરૂરી રહી જાય। વડાપ્રધાને અરુણાચલ પ્રદેશનું ઉદાહરણ આપ્યું જ્યાં સરકારે એક્ટને આંશિક રીતે પાછું ખેંચી લીધું છે। તેમણે જણાવ્યું કે પહેલા અમે કેટલાક જિલ્લાઓમાં અને ત્યારબાદ કેટલાક રાજ્યોમાંથી પણ એક્ટને પાછળ ખેંચ્યું છે। તો વર્ષ 1980 પછી આ પ્રકારનું પગલું લેનારી અમારી સરકાર પહેલી સરકાર છે, પણ અમે કાયદો અને વ્યવસ્થા કાયમ રાખી છે। आप अफस्पा को कैसे देखते हैं? क्या कोई एक टाइम बाउंड वे में उसको वो किया जाएगा? देश में पहले ऐसी स्थिति पैदा करनी चाहिए कि अफस्पा की जरूरत ही न पड़े। जैसे हमने अरुणाचल में परिस्थिति पैदा की तो कुछ जिलों से हमने हटाया, हमने कुछ राज्यों में से हटाया। 1980 के बाद पहली बार हटाने का काम हमने किया है, लेकिन कानून को तो बनाए रखा है। सरकार के पास हथियार तो होना ही चाहिए ताकि जवानों को एक सुरक्षा मिले, तब जवान मोरली लड़ सके। और जम्मू कश्मीर में से हटाने का मतलब होता है कि हमने हमारे जवानों को फांसी के तख्त पर लटका देना। मैं देश के जवानों के साथ ऐसा नहीं होने दूंगा। अब अफस्पा को हटाने की बात करने का मतलब है कि आप अपने सेना के जवानों के हाथ में से सारे शस्त्र ले रहे हैं, तो देश की सेना के जवान को इस प्रकार से निहत्या करना क्या शोभा देता है क्या? और भारत की सेना पीस कीपिंग फोर्स में भारत के सुरक्षा बल के जवान जाते हैं,
जब से पीस कीपिंग फोर्स बना है तब से जाते हैं और दुनिया में सबसे ज़्यादा नंबर भेजने वालों में हिंदुस्तान है। लेकिन अनुभव ये आया है कि इतने सालों में सारे दुनिया में भारत की सेना के लोगों की डिसिप्लिन, ड्यूटी के प्रति उनका समर्पण, इसकी भरचक सराहना होती रही है। बड़ा गौरवगान होता रहा है। आज हमारे ही देश के एक दल जो 50-60 साल तक सरकार चलाता रहा, वो आज इस प्रकार की भाषा बोले, इससे बड़ा दुर्भाग्य क्या हो सकता है। कोई भी नहीं चाहेगा कि फौजी जवान या अफसर मारा जाए, कोई भी नहीं, हम भी नहीं चाहते। उनका काम है रक्षा करना, कौन कहता नहीं। बॉर्डर पे रहें, करें, कोई घुसपैठी ना आए, हम चाहते हैं वो हो। मगर शहरों में और गांव में उनकी जरूरत नहीं है, न थी न होनी चाहिए। फौज को इस्तेमाल नहीं करना चाहिए इन चीजों के लिए, क्योंकि फौज का जो मोटो है शूट टू किल, ये इनकी ट्रेनिंग है। ये क्योंकि इन्होंने मुकाबला करना है मुल्कों की फौजों के साथ। कश्मीर तो आज़ाद होगा, ज़रूर होगा। ये महबूबा साहब को भी समझ लेना चाहिए, ये अब्दुल्ला साहब को भी समझ लेना चाहिए। आतंकवादियों से आज़ाद होगा, अलगाववादियों से आज़ाद होगा, और आतंकवादियों और अलगाववादियों के महबूबा साहिबा जैसे, अब्दुल्ला साहब जैसे दोस्तों से भी आज़ाद होगा। તો બીજી તરફ આપસ્પા પર સુબ્રમણ્યમ સ્વામી જણાવ્યું છે કે આ મામલે કોઈ સમીક્ષા કરવાની જરૂર નથી। इसमें रिव्यू करने की बात नहीं है, परंतु सारा गड़बड़ कश्मीर में तो नेहरू के कारण है। उसको किसने अधिकार दिया जाकर यूएन में याचिका दर्ज करने के लिए? कैबिनेट से उसने परमिशन नहीं ली, सरदार पटेल को बताया नहीं। हाँ, तो ये कोई अपना निजी प्रॉपर्टी थी उसकी। उसको तो मैं गद्दार कहता हूँ नेहरू को। उसने जो ये किया है, ये और तिब्बत, ये सारी चीज़ों में गद्दारी की उसने। તો કોંગ્રેસની ન્યાય યોજનાને આડે હાથ લેતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ સ્વીકારે છે કે 60 વર્ષમાં તેમણે કંઈ નથી કર્યું। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે 1984ના શીખો હોય કે ચિપત તલાકની મહિલા કે પછી હોય ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો, કોંગ્રેસ હંમેશા અન્યાય જ કરે છે। ન્યાયની વાતો કરનારી કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે 60 વર્ષથી કેમ ચૂપ રહી? कैंपेन कांग्रेस का चला है, वो कह रहे हैं अब होगा न्याय। और एक ये न्याय स्कीम निकाली है कि न्यूनतम 20% लोगों के लिए 6,000 रुपए माह उन्होंने फिक्स किया है। कहा है कि 72,000 रुपए साल में मिलेगा। आप इस स्कीम को कैसे देखते हैं? क्या ये इनके लिए कुछ गेम चेंजर इस चुनाव का उनका जो मुख्य मंत्र है अब होगा न्याय, इसका मतलब ये हुआ कि वो स्वीकारते हैं कि 60 साल के शासनकाल में उन्होंने अन्याय किया है। तो जाने अनजाने में उनके मुंह से निकल गया है कि उन्होंने 60 साल तक सरकार चलाते हुए अन्याय किया है। और जब ये न्याय की बात करते हैं तो 84 के सिखों के साथ जो जुल्म हुआ, वो सिख भी अब न्याय मांग रहे हैं। क्या उनको न्याय देंगे? क्या ट्रिपल तलाक से पीड़ित बहनें भी न्याय मांग रही हैं? क्या ये कांग्रेस न्याय देगा? क्या छत्तीसगढ़, राजस्थान और मध्य प्रदेश, जिन किसानों को कर्ज माफी के लिए वादा किया गया था, वो किसान न्याय मांग रहे हैं। आपने समझौता एक्सप्रेस के नाम पर हिंदू आतंकवाद कर करके हिंदुओं को आतंकवादियों के साथ जोड़ दिया। इस देश का हिंदू न्याय मांग रहा है कि आपने हमें आतंकवादी क्यों कहा। नरसिम्हा राव न्याय मांग रहे हैं कि आपने उनके डेड बॉडी तक को, जिस कांग्रेस के लिए जीवन खपा दिया था, कांग्रेस के दफ्तर जाने क्यों नहीं दिया। उनकी आत्मा भी न्याय मांग रही है। તો આ તરફ સપા બસપા સાથે ગઠબંધન કરીને ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં ફરીથી પગ જમાવવા માંગતી માયાવતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો હુમલો કર્યો છે। નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સતત હારના કારણે માયાવતી હતાશ થઈ ગયા છે। માયાવતી હવે એક ડૂબતી નૌકા છે, તે બચવા માટે મુસલમાનોનો સહારો શોધી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સતત હાર બાદ આ પ્રકારની જ વાતો થાય છે। માયાવતીની મજબૂરી છે, જો તેમણે કેમ પણ કરીને બચવું હશે તો આમ તેમ કરીને વોટ માંગતી રહેશે। નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કથિત સર્ક્યુલર લોકો પર પણ ખૂબ જ ગુસ્સો ઠાલવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી ચિંતા દેશમાં 24 કલાક સેક્યુલરનો ઝંડો લઈને ફરતા લોકોને લઈને છે, તેમના મોઢા પર તાળું કેમ લાગી ગયું છે।
જો આવી જ વાત કોઈ હિન્દુ સમાજ માટે કહી હોત તો દેશમાં ન જાણે શું થઈ ગયું હોત. એવોર્ડ પરત કરનારા કેટલાય નીકળી પડ્યા તો કેટલાક હસ્તાક્ષર અભિયાન શરૂ કરી જતા. તો પીએમ મોદીએ કહ્યું કે હવે આ જમાત કેમ ચૂપ છે. તેમણે કહ્યું કે આ જમાત દેશ માટે ચિંતાનો વિષય છે. આવી જમાતને ખુલ્લી પાડવાની જરૂર છે. આ જમાત આ પ્રકારની સિલેક્ટિવ કેમ છે? શું તેનાથી તેમના સેક્યુલરિઝમને કોઈ નુકસાન નથી થતું? શું તેમના સેક્યુલરિઝમને આગળ વધારવાની ચીજ હતી? આ માટે સૌથી મોટો ખતરો નકાબ પહેરનારા લોકોનો છે. मायावती जी ने ओपनली मुस्लिम्स को मुस्लिम से वोट मांगे, कहा कि सिर्फ गठबंधन को वोट दीजिएगा, वोट बंटना नहीं चाहिए. उसके रहते वो इसी की नजर में भी आ गए. ऐसे बयानों को आप कैसे देखते हैं? लगातार पराजय के कारण हताश हुई मायावती जी इस प्रकार की बात कहे, इससे मैं बहुत स्वाभाविक मानता हूं. मुसलमानों को स्पेशल वोट करने के लिए अपील करे वगैरह, एक तो ये इलेक्शन कमीशन का विषय है किसको करना है. लेकिन मुझे चिंता मायावती की कम है, क्योंकि अब वो डूबती हुई दी नैया है, बचने के लिए मुसलमानों को सहारा ढूंढती हो. मैं उनकी मुसीबत समझ सकता हूं. मेरी चिंता देश के सेक्युलर का झंडा लेकर के घूमने वाले 24 घंटे से उनके मुंह पर ताला क्यों लग गया है. अगर ऐसी बात किसी ने हिंदू समाज के लिए बोल दी होती तो ये कितनी उठापटक करते, कितने अवार्ड वापसी वाले निकल आते, कितने सिग्नेचर वाले निकल आते. ये जमात चुप क्यों है? देश के लिए चिंता का विषय है ये जमात. और आपसे भी मेरा आग्रह कि ऐसी जमात को अब एक्सपोज करने की जरूरत है कि इस प्रकार की सिलेक्टिव क्यों है. क्या इससे उनके सेक्युलरिज्म को कोई चोट नहीं पहुंची? क्या ये उनके सेक्युलरिज्म को बढ़ावा देने वाली चीज थी? क्या इनके सेक्युलरिज्म को ताकत? इसलिए सबसे बड़ा खतरा ये नकाबी लोग हैं ना, उनका है. मायावती की तो मजबूरी है, कैसे भी करके बचना है, तो वोट मांगने के लिए इधर उधर कोशिश करती रहेगी. તો ન્યૂઝ 18 સાથે વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી, ત્યારે અખિલેશ અને માયાવતીના ગઠબંધન પર પણ આરજેડી અને સાથે જેડીયુના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. इसमें भारतीय जनता पार्टी का 2014 के लोकसभा चुनाव में प्रचंड बहुमत मिला और लाख अखिलेश यादव व मायावती का गठबंधन हो जाए, उत्तर प्रदेश की जनता तय कर चुकी है. वो गठबंधन नहीं लठबंधन है, इसलिए निश्चित तौर पर भारतीय जनता पार्टी का फिर प्रचंड बहुमत आएगा. वहां प्रधानमंत्री जी खुद कुछ कर बैठे तो उचित. अरुणाचल के कई इलाकों से आपसपा विड्रॉ कर लें तो उचित. पीडीपी के साथ जब सरकार चला रहे थे तथाकथित आर्किटेक्ट राम माधव जी के मार्गदर्शन में, तो वहां आपसपा की रिव्यू की बात करें तो वो उचित. वो किसी जोन को लेस मिलिटराइज करें वो उचित. लेकिन दूसरा कोई अगर ये कहे कि पॉलिटिकल कम्युनिकेशन बहाल करने के लिए रिव्यू के बाद हम ये कोशिशें करेंगे तो वो अनुचित. तो प्रधानमंत्री जी, ये दोयम दर्जे की राजनीति नहीं चलेगी, ये दोहरी मानसिकता नहीं चलेगी. सच को स्वीकार करिए और एक दूसरे के हम विरोधी हैं, दुश्मन नहीं हैं, एक दूसरे के सुझाव भी मानिए. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18 સાથેની વાતચીતમાં ભોપાલ આઈટી રેડ અંગે પણ પોતાનો મત રજૂ કર્યો. વડાપ્રધાને મધ્યપ્રદેશના સીએમ કમલનાથને ભ્રષ્ટનાથ કહ્યા. ભોપાલ આઈટીની રેડ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ભ્રષ્ટાચારને નાથવો એ સરકારનો પહેલો મુદ્દો છે. સમાચારમાં આગળ વધીશું, પણ તે પહેલા હાલ સમય થઈ ગયો છે બ્રેકનો.